હા બેટા બોલો લખાઈ ગયો છે બોલો તો. ઓકે. સતેપોથીમાં પાઠ કેટલો 7 બધો છે અવાજ આવે ગુપ્ત યુગ ત્યાંથી અને અન્ય શાસકો છે. હલો ગર્લ્સ. ત્યાંથી બહુ અવાજ આવે હા ઓકે 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 ઓકે. હા હા બોલો. આની પેલા છઠ્ઠો પાઠ કરાવ્યો હતો. હા. એમાં હા ઉત્તર લખો. તમે ઈ છઠ્ઠા પાઠના હા કરાવી દીધેલો છે. તમને એ મેં તમને ખાઈ તું બોલ હા એ છઠ્ઠો પાઠ આખો કમ્પ્લીટ થઈ ગયો છે આપડો. હા બરાબર આખો કમ્પ્લીટ થઈ ગયો છે મેં હવે બધું લખાઈ દીધું હા તું. હા તો ઉભા રે હવે મેં કહું કે તમારે કેટલું હતું ઉભા રે 15 સવાલ જવાબ હતા 4 ઓલા જોડકા હતા અને 15 ખરા ખોટા હતા ને 14 ખાલી જગ્યા હતી. માં ઉત્તર લખાવય નથી કરાવ્યા. ઓલા વિકલ્પો હતા. ટૂંકમાં ઉત્તર હા હા કેટલા હતા? બરાબર. ટૂંકમાં ઉત્તર બેટા ઉભી જો કહું 6 ના 3 હતા અલા હેલો 5 ગર્લ્સ હતા પણ મે 2 નથી લખાયા 4 ને 5 ને 1 લખાયો. હેલો ગર્લ્સ હા વાંધો નહી હેલો. બરોબર બરોબર. ચલો 7મો પાઠ ચાલુ થાય તમારે જે છઠ્ઠા પાઠમાં છે કોઈને બાકી હોય ન સમજાતું હોય બરાબર તે બીજી છોકરીને ગર્લ્સને ફ્રેન્ડને ફોન કરીને પૂછી જોવાનું ઓકે ચલો સતેપોથીમાં પાઠ મિસ 7 પાઠ પુરાવો છો? હા બેટા પુરાવું છું. ગયા લેક્ચરમાં અમે કીધું છું તમે તૈયાર રાખજો સતેપોથી બરાબર. ચલો. ગુપ્ત યુગ અને મેં અન્ય સાથે બધી નથી શાસકો લીધી એવું છે. હા કઈ વાંધો નહી જેની પાસે મિસ કોઈ સતેપોથી નથી છે. લીધી સ્વાધ્યાય પોથી. કેમ ગયા વખતે મેં તમને સતેપોથી નતું પુરાવ્યુ. હમણાં મિસે ના પાડી હતી લેવાની. અચ્છા એવું છે કઈ વાંધો નહી ચાલો. તો હવે તમે લખતા જાઓ મારી સાથે તે બરાબર. એક કામ કરો જો પ્રશ્ન 7 નો પ્રશ્ન 1 છે ને બરાબર એનું તમે સ્ક્રીનશોટ કરી લો એના જવાબ તમારે જાતે લખવાના છે. કેમ મિસ. તમે ઓકે નથી લખાવતા હું તો લખાઈશ બીજું લખાઈશ તમે લખાવો ઓકે ને સારું ચાલો હાલ. મિસ તમે લખાવો ને પછી અમારે મિસ ભૂલ હા જાય હમણાં તો હા પછી બરાબર પરીક્ષામાં ભૂલ બરાબર જાય ઓકે ઓકે ચલો લખાઈ દો ચાલો. તમારી ચલો સ્ક્રીન ફટાફટ હો હા બોલો. હા મિસ સવાલ તો લખવા દયો અમને. તમારી સ્ક્રીન જાડી મિસ તમારો અવાજ બહુ કપાય છે. ના ના મિસ બરોબર આવે છે. જો પેલા બધી ગર્લ્સ છે ને પોતાનું માઈક ઓફ કરી દે. અને કોઈનો અવાજ ન જોવે. મિસ બરાબર તમારી કોઈ સ્ક્રીન ગર્લ્સ બરાબર નથી સ્પીકર ઓન દેખાતી. છે ન કરે. હા બેટા 1 મિનિટ સ્પીકર ઓફ કરો. મિસ થોડીક સ્ક્રીન હરકી નથી દેખાતી ઝાંખી ઝાંખી દેખાય. બરાબર દેખાય છે હવે. મિસ બધો હરખું ના મિસ. સરખું જ દેખાય મિસ છે બોયઝ મિસ તો બહુ બરાબર ઝાંખી દેખાતું બતાય. તમને શું પ્રોબ્લેમ પડે છે. ચાર્જિંગ નથી. ચલો હું બોલું છું લખો ફટાફટ ચાલો ટાઈમ નો બગાડો ગર્લ્સ. પેલો પ્રશ્ન લખો વિકલ્પો. સવાલ લખો પેલો ગુપ્ત વંશ નો સ્થાપક કોણ હતો. પેલો સવાલ લખો ગુપ્ત વંશ નો સ્થાપક કોણ હતો. ગુપ્ત વંશ નો સ્થાપક કોણ હતો. જવાબ લખો સ્ત્રીગુપ્ત. બીજો સવાલ સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. સિક્કા ની વાત કરી છે કે વીણા વગાડવાની કે ભાઈ દર્શાવવામાં આવ્યો છે તો કે સમુદ્રગુપ્ત છે એમને વીણા મિસ વગાડતો પેલા દર્શાવવામાં નંબર આવ્યો છે. બે મિનિટ ખમો પાઠ ને મિસ. 7 છે. પાઠ 7 બેટા હવે ખમવાનું ન હોય ટાઈમ થઈ ગયો છે. મિસ બે મિનિટ મિસ લેફ્ટ મિસ ના તારે સાઈડ બોલ તારે બધા સવાલ લખી નાખ્યા.
ગર્લ્સ ઓફ કર બેટા, ગર્લ્સ સ્વિચ ઓફ કરો, તમારે પેલું માઇક ઓફ કરો. સ્ક્રીનમાં દેખાય છે? હું બોલું છું અને લખવા હા માંડો ફટાફટ. ચલો. દિલ્હી ખાતે લોહસ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું? દિલ્હી ખાતે વાત કરી છે, એમાં લોહસ્તંભ છે દિલ્હીમાં જે લોહસ્તંભ છે ને, બરાબર ને, આપણે જોયું તું. હા હા, એમાં ઓલું તે હતું ને કોના સમયમાં થયું હતું? ચંદ્રગુપ્ત બીજો. બીજા ના ચંદ્રગુપ્ત બીજો. બસ સ્પીકર ઓફ કરે. બીજામાં હું આવે? જો ને બેટા લખ્યું છે ત્યાં, નથી લેટી દેખાતી તને રેડ? આ નીચે લાઈનિંગ કર્યું છે, દેખાય છે ને? હા, થોડું જુઓ. મોબાઈલમાં ધ્યાન રાખતા જાઓ અને પેન ચલાવતા જાઓ. હા ચલો, ચોથો સવાલ. ચોથો સવાલ. મિસ 2 મિનિટ કુમારગુપ્તના વાત સમયમાં, હા બેટા, સ્પીડ રાખો થોડીક લખવામાં. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? કુમારગુપ્તના સમયમાં વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી નાલંદા. નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. પછી મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? મગધ સામ્રાજ્યની વાત કરી છે. એના સમયમાં ગુપ્ત વંશની સ્થાપના કરી હતી તો ભાઈ શ્રીગુપ્તે. બીજું લખીશ નાલઠા. શ્રીગુપ્ત નાલંદા છે બેટા. શ્રીગુપ્તે પાંચમામાં. છઠ્ઠો સવાલ. મિસ તમે થોડું ક્યાં ઊંચું રાજાએ બોલો. ગુપ્ત સંવંત શરૂ કર્યો? મિસ હજી સવાલ તો લખો. હા, પણ લખવાનું ક્યાં પાડું છું? પેન ચલાવો ને તમે. હું તો સવાલે 2 વખત બોલું છું, જવાબે 3 વખત બોલું છું, થોડી રાહ પણ જોઉં છું, તોય તમારે પેન કે ને કે અટકતી હોય છે. સવાલ બોલું. ક્યાં રાજાએ ગુપ્ત હા સંવંત શરૂ કર્યો? જવાબ લખો. ચંદ્રગુપ્ત પહેલો. એના સમયમાં ગુપ્ત સંવંત છે એ ચાલુ થયું. બોલો. જવાબ લખાઈ ગયા? 6 ઓપ્શન લખાઈ ગયા? છ મિસ અમે લખાઈ ગયા ઓપ્શન છે? નથી લખતા. મિસ હું તો ડાયરેક્ટ હા, જવાબ લખું. કેમ છે? સવાલ કોણ લખશે? સવાલ કોણ લખશે ગર્લ્સ? મિસ હું તો સવાલે લખું છું ને જવાબે લખું છું એટલી બધી સ્પીડમાં. મિસ સવાલ જવાબ લખું છું પણ આ વચ્ચેના ઓપ્શન નથી લખતી. ઓકે, ચલો. 7નું 6 1 થી 6 ક્લિયર કરું છું બેટા. સાત લખો. 7માં લખો. મિસ ગુપ્ત છઠ્ઠામાં કોણ રાજવીઓ. આવશે? સી છઠ્ઠામાં ચંદ્રગુપ્ત. લખો ચંદ્રગુપ્ત પહેલા. છઠ્ઠામાં સી આવશે, ચંદ્રગુપ્ત પહેલા આવે. 7માં લખો. ગુપ્ત રાજવીઓ પૈકી સવાલ કયો તો લખો. રાજવી મહાન? બેટા હું બોલું છું સવાલ. ગુપ્ત રાજવીઓ પૈકી કયો રાજવી મહાન વિજેતા, સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીત પ્રેમી હતો? એમાં આવશે સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત છે બરાબર. એને વીણા વગાડવી, કવિઓ કાવ્યો ગાવા, એવું ખૂબ જ એમને ગમતું હતું. 7માં સમુદ્રગુપ્ત. 8મો ઓપ્શન. ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું? કવિરાજનું. તો કવિરાજને કોને પેલું બિરુદ મેળવ્યું હતું?
અહીંયા જો તમને કીધું છે સંગીત પ્રેમી કોણ છે તો કે સમુદ્રગુપ્ત. આનો જવાબ શું આવશે? સમુદ્રગુપ્ત છે. બરાબર. જી તો અમાર 7મા ના જવાબ હાલ 8મો હવે અમે સવાલ લખવી છે મિસ તમે કેટલું જલ્દી બોલો. હા બેટા પણ હું સ્ક્રીનમાં એ હાટું દેખાડું છું તમને ફટાફટ. ગુપ્ત રાજ્યો પૈકી કયો રાજવી મહાન વિજેતા સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીત પ્રેમી હતો તો કે સમુદ્રગુપ્ત. એવો સવાલ છે એ બી છે કે 17 વર્ષના રાજા જેને કવિરાજનું બિરુદ મળ્યું હતું એ હતા સમુદ્રગુપ્ત. અને 7મો અને આખરી જે જવાબ છે બંનેનો સમુદ્રગુપ્ત આવશે. મિસ નવમામાં હું આવે? 9 થાય ઓપ્શન. ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો? તમારે પાછળ બહુ અવાજ આવે ગુપ્ત છે. વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો? તેમાં આવશે ચંદ્રગુપ્ત તમારી આજુબાજુ બહુ અવાજ આવે છે. પહેલો. ક્યાંથી અવાજ આવે? બેટા જો એ તો બહુ દૂર છે બધા ક્યાંથી અવાજ આવતો? બહુ અવાજ આવે છે મિસ સાચું. આમ અવાજ તો આવે છે કારનો. ઓકે કઈ વાંધો નહીં. બાજુમાં પાછળ લેક્ચર લઈશ ને બેટા એટલે જગ્યા ચેન્જ કરજો. મિસ ઓકે નવમામાં હું આવે ચલો હવે તમને? 1 મિનિટ ફરી વખત 9મું એમાં મારે ભૂલ થઈ હતી એમાં ચંદ્રગુપ્ત બીજો આવશે. મેં પહેલો કર્યું હતું ને પણ ચંદ્રગુપ્ત બીજો આવશે 9માં. ચલો 10મો ઓપ્શન. કયો ગુપ્ત શાસક વિક્રમાદિત્ય પણ કહેવાયું હતું? બરાબર. વિક્રમાદિત્યનું નામ હતું તો કે ચંદ્રગુપ્ત બીજો છે. એને જ વિક્રમાદિત્ય કહેવામાં આવતું હતું. મિસ હજી તો અમે 9મું છે. હા મિસ બેટા તમે લખ ઘડીક ને વાર ઊભા ઉતાવળ તો રહ્યો કરજે યાર. બેન. હા પણ હું કેટલું ક્યાં જલ્દી કરાવું જલ્દી છું લખો. હું તો 10 ઓપ્શન તો કરાય. હા મિસ ચલો મેં લખો. સવાલ લખાય ગયા. જેવું મો હાલે છે એ પેન હાલવી જોઈએ ને બેટા. હા પણ મો તો મિસ ક્યારનું બધીને કેટલી સ્પીકર ફટાફટ ઓન પેન રાખીને હલાવી છે ચાલે છે. આમથી કેટલી ઝડપ પેન હલાવી. હા સ્પીકર ઓફ કરી દે એટલે પેન ફટાફટ આવશે હો બેટા. ચલો પછીનો ઓપ્શન બોલું હવે ગર્લ્સ 11મો. હા મિસ. ચલો 11મો. મિસ દસમામાં હું કીધું? 10માં દસમામાં લખો ચંદ્રગુપ્ત બીજો બેટા. ત્રીજો. 11મી ઓપ્શન લખો. હા 11માં લખો ચંદ્રગુપ્ત બીજાના રાજવૈદ કોણ હતા? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં રાજવૈદ કોણ હતા? તો એમાં આવશે ધન્વંતરી. મિસ 2 મિનિટ હજી એનો સવાલ 9માં ચંદ્રગુપ્ત બીજો. 9માં ચંદ્રગુપ્ત બીજો અને 11માં ધન્વંતરી. ચલો 12મો ઓપ્શન. ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત કેટલી રાજધાની બનાવી હતી? ચંદ્રગુપ્ત બીજાએ
12મો સવાલ છે બેટા. ચંદ્રગુપ્ત બીજાએ લખો બારમો લખાવો. પાટલીપુત્ર ઉપરાંત હા બેટા બીજી કઈ રાજધાની બનાવી હતી? તેમાં આવશે ઉજ્જૈન. ઉજ્જૈન. 12માં સી ઉજ્જૈન. 13મો સવાલ. 13મો સવાલ. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો? 13મો સવાલ છે કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો? એમાં આવશે ફાહિયાન. ફાહિયાન. ફાહિયાન છે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યો હતો. ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો. ચૌદમો સવાલ. કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો? કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો? તો ગુપ્ત યુગ છે એ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. ડી ગુપ્ત યુગ. 15માં કયા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવતા? તો કવિ કાલિદાસ છે એને શેક્સપિયર કહેવામાં આવતા હતા. ભારતના પછી ક્વેશ્ચનમાં શું લખેલું? કયા કવિના ભારતના? કયા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે? તો કવિ કાલિદાસ છે. ઓપ્શન એ. બેટા સ્પીકર ઓફ કરો છો તમારું? હા મિસ બધું લખાઈ ગયું તમે પહેલે જ. 15માં એ કવિ કાલિદાસ. ચલો. ચલો 16મો ઓપ્શન. મિસ લખાઈ ગયું. 16મો ઓપ્શન લખો બેટા. શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી? કોણે કરી હતી ભાઈ? બોયઝમાં તો કોઈ પ્રશ્ન હતો તમને કેમ થાય છે? ન સમજાતું મને. નથી બરાબર સ્ક્રીન જ નથી દેખાતી. બોયઝને તો ચોખ્ખું દેખાતું હતું. કોણ ને? મિસ દેખાય. હા. હમણાં તમે બરોબર દેખાય. દેખાય છે. બધું ચોખ્ખું દેખાતું હતું. ઓકે ચલો પછીની ખાલી જગ્યા. પછીનો ઓપ્શન 16માં આવશે. 16માં આવશે આર્યભટ્ટ. એને શૂન્ય અને દશાંશની શોધ કરી હતી. 17મો પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા? વૈજ્ઞાનિકની વાત કરીએ છીએ તેમાં આવશે વરાહમિહિર. વૈજ્ઞાનિક હતા પ્રાચીન સમયમાં.
વાઘભટ્ટે 18મો વાઘભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે કયો મહાન ગ્રંથ લખ્યો હતો? તેમાં આવશે અષ્ટાંગ હૃદય સંહિતા. ઓપ્શન બી અષ્ટાંગ હૃદય સંહિતા એમણે લખ્યો હતો. મીન્સ 2 મિનિટ હજી તો 17મો આન્સર લખીએ. હા બેટા લખી નાખો. અઢારમાં અષ્ટાંગ હૃદય સંહિતા છે એ વાઘભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે મહાગ્રંથ લખ્યો હતો. પછીના 19મો લખો. હર્ષવર્ધનના સમયમાં ક્યાં મહાન ચીની યાત્રી ભારત આવ્યા હતા? હર્ષવર્ધનનો સમય કીધું છે બેટા અહીંયા. બરાબર, તો યુવાન શ્વાંગ છે એ ચીની ભારતીય યાત્રી છે એ ભારતમાં આવ્યા હતા. ચલો 20મો ઓપ્શન દક્ષિણ પથના. હા બેટા, દક્ષિણ પથના સ્વામીની વિરુદ્ધ ક્યાં રાજવીએ ધારણ કર્યું? દક્ષિણ પથનું સ્વામી છે તેણે વિરુદ્ધ ધારણ કર્યું હતું. એમાં લખો પુલકેશી બીજો એને દક્ષિણ પથના સ્વામીની વિરુદ્ધ ધારણ કર્યું હતું. પછીનું કાદંબરી ગ્રંથના કર્તા શોધો. કાદંબરી રચના રચી છે કાવ્યની તેના કરતા કોણ હતા? તો ભાઈ બાણભટ્ટ. કાદંબરી ગ્રંથના કર્તા ગ્રંથનું નામ છે કાદંબરી. તેના કરતા કે તેને કોણે શોધી હતી, કોણે લખ્યો હતો? તો પેલો છે એમાં બાણભટ્ટ. ડી બાણભટ્ટ. લખવાનું બાકી છે. શું બાકી છે લખવાનું? કેટલામાં બાકી છે? 21મો. કેટલામાં બાકી છે બેટા? 21માં લખો. કાદંબરી ગ્રંથના કર્તા છે બાણભટ્ટ. લખાઈ ગયું. ઓકે. ચલો અહીંયા ખાલી જગ્યા છે બરાબર, એને તમે સ્ક્રીનશોટ પાડી લો ગર્લ. બરાબર, હું તમને જવાબ લખાવું છું અહીંયા, સમજાય છે? સ્ક્રીનશોટ કરી લો. જેમ કેમ ક્વેશ્ચન તો મેં સ્ક્રીનશોટ તમારે નથી અમારે આવડતું? આવો થઈ જાય ન હોય તમે તમારે બાહુ કેમ કરો? શું કીધું? જાગો થોડી ને અમારે ભેગા ફોન હોય તમારે ભાગું કઈ રીતે કર? બુકમાં લખેલું હોય તો ભાગ કરીએ કોઈ. અરે બેટા, હું શું કઉ છું પેલા સાંભળો તો ખરા તમે.
હું કઈ તમને નઈ. એમ કઉ છું કે તમે જે ખાલી જગ્યા તમે જે સ્ક્રીનમાં દેખાય છે ને, હા. બરાબર, એનું તમે સ્ક્રીનશોટ કરી લો. પછી તમારે લખવાનું છે ફેરબુકમાં, બરાબર. એનો જવાબ હું તમને અત્યારે લખાવું છું. હું સવાલ તમારે એક જવાબ વખત ના બોલું, લખશો. તમારે લખવામાં 1 મિનિટ તમારે લખવામાં અત્યારે ટાઈમ ન જાય, આપણો ટાઈમ ન બગડે એટલા માટે હું તમને સવાલનો સ્ક્રીનશોટ કરવાનું કઉ છું. હું સવાલ ક્યારે અત્યારે લખવા તમે બોલીશ. કયો? અમને સવાલ નથી તો તમારે વાર પૂછીને લાગે લખવું પડશે. ઈ તમારે, તમે તો હા વિકલ્પોમાં એટલે કાચ તમારે ફટાફટ લખી નાખ્યું હતું. સારું હાલો તો લખો ચલો. લખાવો છો. વાંધો નઈ લખો તો. ચલો વિધાનોની ખાલી જગ્યા પૂર્ણ કરો. 5 મિનિટ ઉભા રે, બધા સવાલ લખી નાખ્યા અમે. પછી તમે એક જવાબ લખાવતા જાવ. ના એવું નથી કરવું. સાથે સાથે સવાલ લખતા જાઓ બેટા, તો પછી યાદ ન રે તમને. ચલો પેલી ખાલી જગ્યા લખો. સમુદ્રગુપ્તના સમયની માહિતી, સમુદ્રગુપ્તના સમયની માહિતી આપતી પ્રશસ્ત રાજકવિ ખાલી જગ્યા રચી હતી. એમાં આવશે હરીશેણે. હરીશેણે બીજું ખાલી જગ્યા સ્વીકાર કરો. હરીશેણે, ફાળ્યું શે છે બેટા, એ હરીશેણે. બીજી ખાલી જગ્યા સમુદ્રગુપ્તે પડાવેલા સિક્કાઓમાં તેને ખાલી જગ્યા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. શું વગાડતો હતો એ ભાઈ? વીણા. વીણા વગાડતો હતો. ચલો ચલો ત્રીજી ખાલી જગ્યા. આન્સર બોલ. ગુપ્ત સમયમાં હું બોલી જ નથી હજી ત્રીજાનું. ગુપ્ત સમયમાં ગુજરાતનું બંદર ખંભાત ખાલી જગ્યા તરીકે ઓળખાતું. બરાબર, ખાલી જગ્યા તરીકે ઓળખાતું. એમાં લખો સ્તંભ તીર્થ. ઉમેશ મિસ લખો ને. હા શું કરું છું બેટા? લખું તો શું જો ને. બે ત્રીજામાં મિસ ધ છે કે થ હા છે? ત્રીજામાં થર્ડ નો થ છે બેટા. થમ ઘડીક વાર ઉભા તો રહ્યો, તમને તો પાછો આટલી બધી સ્પીડમાં લખવા મળ્યા. બેટા 1 મિનિટ હું સરખું કરું છું. સરખું દેખાય ને તમને? સ્તંભ તીર્થ લખ્યું? લખાઈ ગયું girls? હા મિસ. ચોથી ખાલી જગ્યા લખો. સમ્રાટ ચંદ્રગુપ્ત, સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની યાત્રાળુ ખાલી જગ્યા ભારતની યાત્રા એ આવ્યો હતો. જવાબ લખો લખજો ને. હા શાહયાન. મિસ ઉભા રે, જવાબ ન લખાવ. હું લખતી જ જાઉં છું, હું સાથે લખતી જ જાઉં છું. તેરે ના ફાહિયાન. બરાબર, એ ચીની યાત્રી છે ભારત આવ્યો હતો.
તેમાં પાંચમી ખાલી જગ્યા સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો ખાલી જગ્યા ધર્મી હતો. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો ખાલી જગ્યા ધર્મી હતો. એમાં આવશે વૈષ્ણવ. વૈષ્ણવ મિસ 2 મિનિટ ઊભા તો રહ્યો. મિસ હવે તમે અમારે શીખવાડો લગાવશો. તમે ઊભા તો છઠ્ઠી ખાલી જગ્યા લખાઈશ બેટા. મિસ 5મા નો જવાબ શું છે? પાંચમામાં લખો વૈષ્ણવ. નામના પછી શું છે? દેખાતું જ નથી, કાક વચ્ચે આડું આવી ગયું. મિસ આ ડ્રોઈંગ વોઝ અન્ડુ છે ને ઈ વચમાં આવી દેખાતું નથી. હા એ જતું રહેશે બેટા, હમણાં જતું રહેશે. તો મિસ છઠ્ઠી જવાબ ખાલી તો કયો. જગ્યા લખો. મિસ તેમાં 5મા નો લખો ને. પાંચમામાં વૈષ્ણવ. પાંચમામાં લખો વૈષ્ણવ. છઠ્ઠી ખાલી જગ્યા અમરસિંહે ખાલી જગ્યા નામનો ગ્રંથ રચ્યો હતો. શું આવશે? છઠ્ઠામાં છઠ્ઠામાં શું આવશે? હે લખો કઈ સમજાતું નથી. મિસ આવડું લખેલું છે વચમાં ક્યારે જાતું હે ગોશ્ય ગોશ્ય શું કીધું? હું એમ કહું છું ગોશ્ય કે ગોશ્ય બે અમર્ષ. અમરસિંહ નામના ગ્રંથ રચ્યો તેમાં શું આવશે? હા મિસ જવાબ લખો ને. મેં શું લખ્યું છે? આ શું લખ્યું છે મેં સ્ક્રીન ઉપર? અમરકોશ. દેખાય છે સ્ક્રીન હા ઉપર? મિસ હા હવે હા. મિસ અમાર ક્રોસ કેટલામાં આવશે? કેમ લખેલું નથી આવતું? આવે છે. છઠ્ઠામાં. છઠ્ઠી ખાલી જગ્યા લખી. પાંચમામાં આવશે વૈષ્ણવ. બેટા મેં 3 વખત બોલી છું, 2 વખત મેં લખી નાખ્યું. મિસ 7મા સાતમું નથી બોલી. બરાબર, પેલા 6 કમ્પ્લીટ કરો બધા. કારણ કે તમે તો હજી બહુ નાના છો. તમે તો હજી બહુ નાના છો. તમે તો હજી કક્કા બારાક્ષરી શીખો છો ને, એટલે તમને લખતા બહુ વાર લાગે છે બેટા. મિસ મને તો બધું ચલો લખતા આવડે છે, પણ તમારો અવાજ થોડો કપાય છે એટલે મને કઈ સમજાતું નથી. હા મિસ. સાતમી ખાલી જગ્યા. તમે ઘડીક બોલો પછી ઘડીક કાક બીજું બોલો એટલે એવું. સાતમી ખાલી જગ્યા ભારતીય ઇતિહાસમાં ખાલી જગ્યા યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ભારતીય ઇતિહાસમાં ખાલી જગ્યા યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તો ભાઈ કયો યુગ કહેવામાં આવે છે? તેમાં લખો ગુપ્ત. ગુપ્ત.
સાતમામાં ગુપ્ત, સાગર, આઠમામાં લખો આઠમી ખાલી જગ્યા યુગ એ મંદિર સ્થાપત્યનો યુગ હતો. આઠમી ખાલી જગ્યામાં પણ ગુપ્ત લખવાનું છે. આઠમી ખાલી જગ્યામાં પણ ગુપ્ત જ આવશે. એ આની જ ગુપ્ત લખાઈ ગયું. યુગમાં મંદિરોની સ્થાપના થઈ. બસ કર ઓફ કરે તમારું. પછી હું થોડુંક સ્પીડ થી બોલીશ ને તો બધા પાછળ થઈ જશે. સ્ટાર્ટ અને 8 2 માં ગુપ્ત આવશે ને? હા, બંનેમાં એક જ જવાબ આવશે, ગુપ્ત. બરાબર. ચલો, નવમી ખાલી જગ્યા. ગુજરાતમાં આવેલું ખાલી જગ્યા મંદિર ઇન્ટેરી મંદિરમાંનું એક છે. કયું મંદિર છે? એટલે એનો જવાબ મોટો છે બેટા. બરાબર. તમે જવાબ લખો એમાં મિસ 9 નો આન્સર બોલ્યા તમે? ગોપ બેટા લખાવું છું જો ગોપ નચના આનો જવાબ મોટો છે. બરાબર. નચના અને નચના અને કોઠારનું પાર્વતી એટલે મંદિર છે એમ. આ મંદિરો ના નામ છે. હા બેટા હા. તમે જગ્યા તો એટલી નથી છું. આ મીસ ગોપ ને નથી ના લખ્યું. હા, કોઠારનું પાર્વતી. બરાબર. કોઠારનું પાર્વતી. આ ગુજરાતમાં આવેલા ઈટેરી મંદિર છે. બરાબર. એટલે આખો જવાબ આવશે. મિસ હોમવર્ક બેટા હજી બહુ વાર છે. હોમવર્ક કમ્પ્લીટ કરો પેલા. ચલો. બોલા. 10:15 તો થઈ ગયા. હા, હા પણ તમે આપણે લખાઈ થઈ લ્યો ગયા પણ બેટા. 2-3 મિનિટ આમ થી આમ. મિસ 10મી ખાલી પછી જગ્યા મારા લખો. પ્રાચીન ભારતના છેલ્લા મહાન 10મો સવાલ લખો. 10મો સવાલ લખો. પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ ખાલી જગ્યા હતા. એટલે 10મામાં લખો હર્ષવર્ધન. તો મિસ તમે એમાં તો લખાય કોઠાર પાર્વતી. બેટા એને તો એમ જ 9માં લખાય. લખાયો. તો ગોપ નથી ને એટલે જ કેમાં તો લખાયો? ધ્યાન. ગોપ નચના નવમાં કોઠારનું પાર્વતી આખો જવાબ હતો. ઈ મેં 9માં લખાયું. હા. એ બધું 9માં જ તો ઉભા રહ્યો મિસ હું લખી નાખું પછી મારે ભૂલ થાય. 10માં હર્ષવર્ધન. હું મિસ હતું કોઠારનું પાર્વતી. કોઠારનું એ પાર્વતી. બધું 9માં જ છે ને. હા બેટા હું બોલી ત્યારે તું ગોપ ક્યાં નચના હતી? અને કોઠારનું પાર્વતી. હું જયારે બોલી ત્યારે તું ક્યાં પણ હતી? મિસ મને નહોતી ખબર. ખબર શું ન હોય? હું પેન ખબર લેતી જ હતી કેમ ન એટલા માટે. હોય? બધી વસ્તુ સાથે જ રાખવાની જયારે જે દિવસે લેક્ચર હોય ને ઈ. એક લેક્ચર પૂરો થાય એટલે તમે બીજી વસ્તુ લેવા જાવ. 3 લેક્ચરનું તમારે સાથે તે પેલા લેક્ચરમાં જ લઈને બેઠવાનું બેટા. અમે લઈને બેવું પણ આજ ભૂલી ગયા એટલા માટે. હા મેં 10મામાં લખો હર્ષવર્ધન. અને 14 ખાલી જગ્યા છે પૂરી કરવાની છે. બરાબર. 11મી ખાલી જગ્યા લખો. મિસ પણ 10 ને 16 થઈ ગઈ. ટોટલ 14 ખાલી જગ્યા છે. હા, ટોટલ 14 છે. છે મિસ 20 પણ 16 છે. 16 છે. બેટા એમ તો 20 ખાલી જગ્યા છે પણ હું તમને ખાલી 14 જ કરાઈશ. ના મિસ બરાબર. 20 પૂરી ને બાકીની આવતા લેક્ચરમાં. ચલો. 11મી ખાલી જગ્યા. દખ્ખણમાં ખાલી જગ્યા સૌથી શક્તિશાળી રાજા હતો.
સૌથી શક્તિશાળી રાજા 11મા સવાલમાં અહીંયા જવાબ લખો પુલકેશી બીજો. જો અમે નીચે લીટી કરી છે આ લખવાનું છે પુલકેશી બીજો. 11મી ખાલી જગ્યામાં જવાબ લખો પુલકેશી બીજો. 13મી ખાલી જગ્યામાં પેલું નામ છે એ તમારે લખવાનું છે. બરાબર. ચલો પછીની 12મી ખાલી જગ્યા. ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી સમ્રાટ હર્ષવર્ધનને ખાલી જગ્યા નામનું નાટક લખ્યું હતું. બરાબર. કયું નાટક લખ્યું હતું 12મી ખાલી જગ્યામાં? તો લખો નાગાનંદ. ક્યું મિસ? લખું છું નાગાનંદ એમણે નાટક લખ્યું મિસ હતું. એટલે હું એનો મતલબ? એ નામ છે બેટા. ઠીક એવું નામ છે. એ નાટકનું નામ છે. મિસ 13માં 13મી ખાલી જગ્યા. મિસ હોમવર્ક પુલકેશી કયો ને બીજાએ મિસ 13મી મારે ખાલી જગ્યા. 13મી ખાલી જગ્યા. પુલકેશી બીજાએ કોંકણના મૌર્યોને હરાવી ખાલી જગ્યાનું બિરુદ પ્રાપ્ત કર્યું. બરાબર. એમાં જવાબ લખો તમે. એમાં જવાબ લખો દક્ષિણ પથના સ્વામી. મિસ એક 13માં મિનિટ. માં હોય તો હા હું બોલું છું દક્ષિણ પથના. એક મિનિટ. મિસ લખો ને. 16માં લખો. મિસ 10 ને 18 થઈ ગયો હવે. મિસ 13માં 13માં લખો દક્ષિણ પથના સ્વામી. દક્ષિણ પથના પથ થડનો થ પથના સ્વામી. દક્ષિણ પથના સ્વામી. હા. મિસ મિસ 14માં હોમવર્ક ચલો 14મી ખાલી જગ્યા. છેલ્લી ખાલી જગ્યા. છેલ્લી ખાલી જગ્યા. એ હા મિસ પણ કાંજીવરમમાં કાંચીના પલ્લવોએ બંધાવેલું ખાલી જગ્યા મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર છે. લખો કૈલાશનાથ. પણ મિસ ચૌદમો સવાલ તો વાળો લખવા દો પણ. લખો ને પણ હું ક્યાં ના પાડું છું. જવાબ બોલો ને. કૈલાશનાથ. કૈલાશનાથ. બરાબર. હા મિસ લખવાનું છે પાછું તો રાખો. હા હા ભાઈ લખ્યું છે જો ને. મિસ લખાઈ 10 માં કૈલાશનાથ. ને મિસ આ મંદિર પછી હું લખ્યું છે 12માં આમ હોમવર્ક તો થઈ બરાબર ગયો. નહીં તો દેખાય. મંદિર છે. મંદિર હતું. લખો એમાં મંદિર હતું. શ્રેષ્ઠ મંદિર હતું. મિસ હોમવર્ક તો આજ મિસ હવે હોમવર્ક આપી દ્યો ભાઈ. મારે લેફ્ટ જવાનું. બરાબર. ચલો આપણે અહીંયા 14 ખાલી જગ્યા પૂરી કરી. આના પછીના લેક્ચરમાં આપણે ખરા ખોટા લખવાના છે. અને બરાબર હું તમને જે